friends, welcome to my channel, your channel Target with ભાવિક મારું. દોસ્તો, આજે હું ખૂબ ખુશ છું. એનું કારણ એ છે કે ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ્લિકેશન જ્યારે શરૂ થઈ ત્યારે જ મારી સાથે જોડાયેલા અમારા એક વિદ્યાર્થી છે એ આજે સફળ થઈને મારી પાસે આવ્યા છે. નામ છે રાજુ સિંધલ અને પોરબંદરના વતની છે. 2019 આઈ થિંક એપ્લિકેશન લીધી હતી રાજુએ. યસ, 2019 થી 2023 સુધીની સફર, આ સતત મહેનતની સફર, અને આ મહેનતના અંતે સફળતાનું પરિણામ મળ્યું. એના માટે હું ખૂબ ખુશ છું. તો હું આજે વેલકમ કરું છું રાજુ સિંધલને. થેન્ક યુ સર. હા, તો રાજુ, પહેલા તો થોડું વિદ્યાર્થીઓને તારા બેકગ્રાઉન્ડ વિશે માહિતી આપ કે તું કયા વિસ્તારમાંથી આવે છે, ઘરે તારા કામ શું ચાલે છે, તો વિદ્યાર્થીઓને થોડો અંદાજો આવે બેકગ્રાઉન્ડનો. હેલો વિદ્યાર્થી મિત્રો, હું સિંધલ રાજુ પોરબંદરથી બિલોંગ કરું છું અને મારે પરીક્ષાની તૈયારી સાથે સાથે પશુપાલનનું પણ કામ કરવું પડતું. 2019થી ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ્લિકેશન મેં 2500ની લીધેલી. હાલ સુધી હું ભાવિક મારું સર સાથે જોડાયેલ છું અને આમના દ્વારા જ મને સફળતા મળી છે હાલ. અને ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા હતા, ઘણા બધા ટેન્શન પણ હતા, ઘણા લોકોનું કહેવું પણ હતું કે તું છોડી દે, નહીં થાય. પણ મન મક્કમ રાખી અને સર જોડે કોન્ટેક્ટ માર્યો અને સરથી નજીક જ રહ્યો અને હાલ હું આ સફળતાનો બધો આભાર ભાવિક સરનો માનું છું. થેન્ક યુ સો મચ. રાજુ પહેલી વખત કેમેરાની સામે છે અને એટલે થોડું એને બોલવામાં બરોબર છે કે એના અંદરની ભાવના કાઢવાનો પ્રયત્ન કરે છે. પણ હું તમને વાત કહું દોસ્તો કે મહેનત બહુ કરી છે અને આ મહેનત કરતા 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 આજે ઘણી બધી પરીક્ષાઓ હોય એમાં નિષ્ફળતા પણ મળી છે અને છેવટે હાલમાં જ એક પરીક્ષા લેવાની હતી કેન્દ્ર સરકાર દ્વારા અને તેમાં તે સફળ થયા છે. તો હું રાજુને પૂછીશ કે રાજુ, એક કઈ પરીક્ષા હતી? ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં લશ્કર દળની હતી. એમાં પ્રિલિમ 80 માર્કનો હતો પ્લસ સ્કિલ ટેસ્ટ હતી. બંનેમાં હું પાસ થઈ ગયેલો હતો. અચ્છા, કેટલા લોકોને સિલેક્ટ કર્યા ટોટલ 63 લોકોને સિલેક્ટ કર્યા. 63. અને એમાં ગુજરાતમાંથી કેટલા થયા? ગુજરાતમાંથી અમે 2 સિલેક્ટ થયા છે. 2 જ સિલેક્ટ થયા છો. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. ખૂબ સારી વાત છે. ગુજરાતમાંથી 2 જ સિલેક્ટ થયા છે ને એમાં આપણા ભાઈ રાજુ પાસ થયા છે. તો એ બહુ સારી વસ્તુ છે. હવે મને યાદ છે કે રાજુ 1-2 માર્ક માટે ઘણી વખત રહી ગયો અને ફોન કરે. રાજુનો ફોન કોઈ મહિનો એવો ખાલી નહીં હોય આટલા વર્ષોમાં કે ફોનમાં મારે એકવાર વાત ન થઈ હોય. કોઈ વખતે તો વાત થઈ જ જાય મહિનામાં કે સર આમ છે, આ પ્રોબ્લેમ છે, આ છે. રાજુ ઇવન જ્યારે તૈયારી કરતો હતો ત્યારે અન્ય કદાચ કોઈ સંસ્થા સાથે જોડાયો હોય તો પણ મને ચર્ચા કરતો, સર મેં અહીંયા આગળથી આ જ પરચેસ કર્યું હતું, મને અહીંયાથી આટલો ફાયદો થયો છે ને અહીંયા આગળ આ મજા નથી આવી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, જે નથી મજા આવી, જે બાકી રહી છે, જે કચાશ રહી છે એ આપણે પૂરી કરવાની છે. અને વચ્ચે હું વાત કરું તો એને ઘણી વખત આટલી બધી તૈયારી તમે કરો 2019 થી 19, 20, 21 અને એ પહેલાથી તૈયારી આમ તો શરૂ હતી 18 થી 18, 19, 20, 21, 22 ને 23 આ છઠ્ઠા વર્ષે સફળતા મળી. તો વચ્ચે ઘણી વખત એવી પરિસ્થિતિ આવે, તૈયારી કરીએ, છોડી દઈએ, નપાસ થઈએ તો શું કે ખબર, આપણા તો ઘરના હોય કે બીજે આપણા સગાવાલા મિત્રો હોય તો એમ જ કહેતા કે બસ હવે રાજુ બહુ થયું, મૂકી દે. તો રાજુ કોઈ એવું કીધું તું? હા, મને 2-3 શખ્સે કીધું હતું કે બસ હવે તું છોડી દે અને તું પશુપાલનનો કરો મને. હા, એટલે તું ઢોરા ચાર અને આ બધું તારું કામ નથી એવું કીધું હતું. આ તારું કામ નથી. હા, અને પછી તો પણ મેં મહેનત ચાલુ રાખી પણ સાંભળ્યું નહીં કોઈ. યસ. અને એટલે જ જો એક સરસ મજાનું તમે બધાએ સાંભળ્યું હશે, હરિવંશ રાય બચ્ચન છે એમની કવિતા છે, બરોબર, કે લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. ઘણી વખત આ નૌકા છે એ ડૂબી જાય પણ એ નૌકાને પાછું આપણે ઉપર લઈને આવવાનું છે અને એમાંથી પાણી કાઢીને પાછું આપણા કિનારા તરફ જવાનો પ્રયત્ન કરવો પડશે. એટલે એ જ પ્રયત્ન છે એ રાજુએ કર્યો. વારંવાર પરીક્ષા આપી, વારંવાર ફેલ થયા છતાં લક્ષ્ય એક સાધી રાખ્યું અને આજે કદાચ એટલે જ સફળતા મળી છે. તો રાજુ, તૈયારી કરતી વખતે ચેલેન્જીસ ક્યાં ક્યાં આવ્યા? તૈયારી કરતી વખતે ચેલેન્જીસ ઘરનું કામ આવ્યું, લોકોનું સાંભળવાનું આવ્યું કે તમારાથી નહીં થાય,
તમે અહીંયાથી ત્યાં જાવમાં હમ ખોટા પૈસા અને વેડફોમાં હમ એવું ઘણું બધું આવ્યું. તો પછી એક બે એક્ઝામ પ્રિલિમ ક્લિયર કરતા પણ ડિપ્રેશનમાં આવી જવાનું કેમ કે મેન્સ નથી થતી. હા 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 એવા ફિઝિકલ ટેસ્ટમાં પણ રહી જવાયું. હમ એવા ઘણા પ્રશ્ન હતા અને લોકોનું કહેવાનું તો બહુ રહેતું હા 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 કે તમે રહેવા દો. અચ્છા, તો હમણાં વાત કરી હતી કે કામ રહેતું ઘરનું, હમ. તો હું અમુક વિદ્યાર્થીઓ બહાના કાઢતા હોય કે મારે બહુ કામ ઘરે રહી છે, અથવા તો બહેનો હોય, બરોબર, બધી બહેનો નહીં પણ અમુક બહેનો હોય તે સર હું મેરિડ છું ને મારાથી નથી થતું. હમ. તો એવું હોય કે કામ તમારી ઉપર હોય તો તમે પાસ ન થાવ કે મહેનત ન ના કરી શકો? ના એવું નથી. હું સવારે ઉઠો, ભેંસોને પાણી પીવડાવું, ભેંસોને નીણ કરો, પ્લસ ઘરના લોકો દૂધ દેવાનું કીધું તો દૂધ દેવા પણ જતો, અને પાછો બપોરના લાઇબ્રેરીથી આવીને 11:30 ભેંસોને પાછો વાતો. આવું બધું પશુપાલનનું કેટલા કામ વાગે કરો. જાગતો રાજુ? સવારે 5 વાગે. જોજો દોસ્તો, સવારે 5 વાગે જાગીને ભેંસુને નીણ નાખવાનું કામ, દૂધ આપવા જવાનું કામ, આ બધું જ કરતા છતાં પણ પાછો સમય આવે કે પેલો ઘરનું કામ પતી ગયું તો ચોપડા લઈને એપ્લિકેશનના વિડીયો લઈને બેઠી જાવ, અને ત્યારે આ સફળતા મળે. ખાલી વાતો કરવાથી આ સફળતા નથી મળતી. તો કયા વિષયોમાં પાવરફુલ હતું અને કયા વિષયોમાં થોડું કચાશ જેવું હતું? શરૂઆતમાં તો આપણે જીકે જ લેતા હોય, તો જીકેમાં શરૂઆતમાં સારું રહ્યું. પછી તકલીફ રહી હતી ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, જે ભાવિક સર દ્વારા બહુ સારું રહ્યું. ઇંગ્લિશ ગ્રામરમાં તકલીફ રહી કેમ કે આપણે ગુજરાતી રહ્યા, એટલે આપણે ઇંગ્લિશમાં તકલીફ રહેવાની છે. અને આપણું પ્રાથમિક જ્ઞાન બધું સરકારીમાં કેવું હતું એ તો આપણે સૌ જાણીએ છીએ. ડેફિનેટલી. એટલે સર દ્વારા ઇંગ્લિશમાં મને ઘણો ફાયદો થયો અને ઇંગ્લિશના દ્વારા જ હું મેરિટમાં આવ્યો અને ફાઇનલિસ્ટમાં આવ્યો. અને દિલથી મારામાં સાચી વાત છે કે? હા હા, ના ના, ખોટું નહીં. જો આ છોકરા આવતા હોય ત્યારે ઇંગ્લિશ ગુજરાતીની વાત કરતા હોય તો અમુક વિદ્યાર્થીઓને દર વખતે વિડીયોમાં વાત થતી જ હોય છે કે મારી સોગંદ છે મેં ઇંગ્લિશ કે ગુજરાતીના કે આપણે કાંઈ વખાણ કરવાની વાત થઈ હતી. આ એટલે સોગંદ ખાવા પડે કે વિદ્યાર્થીઓને આજકાલ યુટ્યુબમાં, રાજુ તું તૈયારી કરે ખબર છે કે સીધા સ્ટ્રેક કરતા અવળા ટ્રેકે લેવાઈ જવાય છે. એના કારણે થાય છે કેવું કે લોકોને ફાયદો થતો હોય છે બિઝનેસમેનને, પણ છોકરાની જિંદગી સાથે જ્યારે ખિલવાડ થાય ત્યારે થોડો દુઃખ થાય એમ. તો હું એવું કહું છું કે હવે તો કેવું છે રાજુ, તને ખબર, સીસીઈમાં મેથ્સ, ઇંગ્લિશ, રીઝનિંગ ને ગુજરાતી, આ 4 તમે ક્રેક નહીં કર્યા તો તમે નીકળી ગયા. તો હું છોકરાઓને એ જ કહેવા માંગુ છું, ઇંગ્લિશ થી ડરે છે એને, કે હું દેશી ભાષામાં ભણાવું છું, એકદમ દેશી ભાષામાં. અને હવે તો નવો કોર્સ શરૂ કર્યો, એકદમ પાયામાંથી સ્ટાર્ટ કર્યો છે, એટલા જ માટે કે ઇંગ્લિશ તમને આવડે અને તમે પરીક્ષામાં ખાલી ટીક કરી શકો એમ. તો ગુજરાતી કેવું છે તારું? ગુજરાતી હવે કેવું છે? ગુજરાતી ગ્રામર હવે બહુ સારું છે અને આ વખતે ઇંગ્લિશમાં પણ સારું છે. જે હું 30-40% માર્ક લેતો તો એ અત્યારે 70% પ્લસ થઈ ગયો. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. અને એમાં જો કઈ મારો કઈ જાદુ નથી, હજી કહી દઉં છું, જાદુ એની મહેનતનો છે, બરોબર. ભણાવવા વાળા તો હું એક છું, ભણાવું છું તો કેટલા બધા લોકોને, તો બધા જ લોકો એવું પાસ નથી થઈ શકતા. રીઝન શું છે કે ભાઈ દરેક વ્યક્તિ એટલી મહેનત સામે નથી કરતા. અમુક લોકો એપ્લિકેશન લે, 1 મહિનો તૈયારી કરી અને પછી પાછા કાંઈક ડાયવર્ટ થઈ જાય એટલે પછી પાછા રિન્યુ કરાવે, એટલે આવે પાછા આપણા પ્લેટફોર્મ પર. સારી વાત છે, પણ રિન્યુ કરાવે ત્યારે તમારા પૈસા જતા હોય ને અમને ગમતું ન હોય. તે આઈ થિંક 2-3 વાર લીધી ત્યારે હું કીધું રાજુ હવે તારા પૈસા ન બગડો છે. મને હજી યાદ છે, મારી પાસે રેકોર્ડિંગ છે એ વાતનું, કે રાજુ હવે પૈસા ન બગાડતો, આ વખતે પાસ થઈ જશે. અને એ જ વસ્તુ અહીંયા આગળ સાબિત થાય છે કે તમારે મહેનત સતત અને સતત કરવી જ પડશે. હવે રાજુ બીજું એ પૂછવું છે કે પોરબંદરનો વિસ્તાર આમ ગણીએ તો ખૂણામાં છે, એટલે આમ ગણીએ તો આર્થિક રીતે પછાત કમ્પેર ટુ બીજા જિલ્લા, અને એજ્યુકેશનની રીતે પછાત. એટલે આમ કહી શકીએ કે આપણે શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં નામ છે. તો ત્યાં આગળ સરકારી નોકરી મેળવવાનું મોટિવેશન ક્યાંથી આવ્યું? સરકારી નોકરીનું મોટિવેશન મને મારા પપ્પાથી મળ્યું. વાહ ભાઈ વાહ. મારા પપ્પા ગામ છોડીને આવ્યા ત્યારે એવો નગરપાલિકામાં જોબ મેળવી. વાહ ભાઈ વાહ. નગરપાલિકામાં જોબ મેળવી એટલે મને પણ થયું કે આઈ થિંક આજે કંઈ નથી પણ કાલ સવારે અત્યારે કોરોના જેવી જે મહાબીમારી આવે તો કોઈનો ધંધો ચાલે કે ન ચાલે પણ આપણો પગાર બોલે. ડેફિનેટલી. અને આ વસ્તુ 100% એગ્રી. હા હા, બોલ બોલ. અને આના હિસાબે જ મને મારા પપ્પા અને મમ્મી, હું કોઈ મોટિવેશન વિડીયો પણ નથી જોતો. યસ યસ. હું મારા પપ્પાને અને મમ્મીને મોટિવેશન રાખું કે આને હું ખુશ કરી શકું ને એવું કરું. હા, અને મારા આ રિઝલ્ટથી બહુ ખુશ થયા ને એને ચિંતા પણ દૂર થઈ ગઈ.
2 તારીખે રિઝલ્ટ આવ્યું ને? 2 તારીખે result હા. આવ્યું. હા અને મને ફોન કરીને પહેલા જ કીધું સાહેબ બધું ઠીક, હું પાસ થઈ ગયો છું. અને ખરેખર કહું છું કે મા બાપ તો ખુશ થાય જ તે, પણ જો હું તો એવું કહું છું કે રાજુ છે બરોબર, એ પાસ થઈ ગયો, એને મને જે કાંઈ ફીસ ભરી હતી બરોબર, એના પહેલા પગારમાં એ બધું નીકળી જવાનું છે. પરંતુ જે અહીંયા આગળ જે સંતોષ થયો એની ફી કરતા 10 ગણો થયો હોય કે ભાઈ મારો વિદ્યાર્થી પાસ થયો, એની લાઈફ સેટ થઈ ગઈ બરોબર, અને હજી આગળ વધશે. અને રાજુ આગળ વધવાનું છે કે અહીંયા રૂકી ના જવાનું? ના આગળ ચાલુ રાખવાનું છે હે ને? હવે સીસી જીપીએસસી નું કઈ પ્લાનિંગ? હા સીસી અને સુપર ક્લાસ 3 નું પ્લાનિંગ સુપર ક્લાસ 3 નું. તો ગ્રુપ એ અને ગ્રુપ બી બે છે બંને બરોબર. આપણે લેખિતમાં તૈયારી કરવી છે, કરવાની થશે ને ગ્રુપ એ? થશે. બરોબર. જો ગ્રુપ એ નું નામ પડતા ઘણા લોકો તૈયારી નથી કરતા. એમાંય આપણે સૌરાષ્ટ્ર બાજુના છોકરાઓમાં અમુક મોટા ભાગનો વર્ગ છે તો એવું જ કહે છે કે અમારે ગ્રુપ બી ની જ કરવી, ગ્રુપ બી ની જેમ. પણ લખવાની શરૂઆત તો કરવી પડશે. અને અઘરું આવ્યું તો બધા માટે આવ્યું છે, એવું નથી એક માટે આવ્યું, બધા માટે અઘરું જ આવ્યું છે. તો તૈયારી કરવાની છે, પાકું છે ને? પાકું. ડન. ચલો, એટલે બીજી એક અપેક્ષા આપણે રાખીએ કે સીસી ની પરીક્ષા છે એ ક્રેક કરે રાજુ, અને એમનું જે ફાઇનલી સપનું સુપર ક્લાસ 3 નું જ છે તો એ પૂરું થાય. એના માટે ઘણા વર્ષો પણ આપ્યા છે. ઓકે, તો રાજુ કયા વિષયો ઉપર સેન્ટ્રલ લેવલની એક્ઝામમાં વધારે ફોકસ કરવું જોઈએ? એમાં હિસ્ટ્રી પ્લસ જીઓગ્રાફી ઇન્ડિયન અને સાંસ્કૃતિક વારસો પ્લસ મેથ્સ રીઝનિંગ બહુ વધી ગયો. મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ, કેમ કે સેન્ટ્રલમાં તો ગુજરાતી ગ્રામર ન હોય એટલે મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ આ કડક હશે ને એ મેરિટમાં આવવાની શક્યતા છે. એનો મતલબ સીધો એ થયો દોસ્તો કે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ ખાલી ગુજરાતમાં જ નથી એનું મહત્વ વધ્યું, સેન્ટ્રલમાં એ પહેલેથી છે. અને ધીરે ધીરે હવે સેન્ટ્રલની જે પેટર્ન છે એ આપણે બાજુ આવતી હોય એવું દેખાય છે. બસ એસએસસી જેવું થતું જાય. એટલે ટૂંકમાં હવે છૂટકો જ નથી કે મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ એના સિવાય છૂટકો સેન્ટ્રલમાં નથી, અને ગુજરાતમાં પણ મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ ને ગુજરાતી. હા. અને હું એવું સમજુ છું કે તમને તમારી માતૃભાષા ગુજરાતી છે, એ ન આવડે તો ભાઈ તમે આપણી માતૃભાષાના સપૂત નથી. એટલે આવડે પણ તમારે એની પાછળ થોડી મહેનત કરવી પડે. અને બહુ ઈઝી છે. રાજુ કેમ લાગે? ગુજરાતી હેલું છે કે અઘરું? સહેલું. બરોબર, પણ તમે ટ્રીક લ્યો થોડી. ટ્રીક લ્યો અને એવા ઓથેન્ટિક મટીરિયલ પ્લસ ઓથેન્ટિક સર જ કહીશ. કેમ કે એવું બધું ભણાવવું એ ટ્રીક થી ને યાદ રહી જવું એ બધા સર ગુજરાતમાં નથી કરાવતા. એટલે મને તો ભાવિક સરનો જ અનુભવ છે, ઘણા બધા શિક્ષકો છે પણ એ લોકો એવી ટ્રીકથી નથી સમજાવી શકતા. એટલે ટૂંકમાં આપણે હું જે ઓલું રમતોમાં સહેલું બનાવું છે એમાં મજા આવે છે, એ પાછું પરીક્ષામાં યાદ આવે છે. એટલે એ જ વસ્તુ છે દોસ્તો. ગુજરાતી હું છોકરાને શીખવાડતો ને ત્યારે ભાઈ જો એવું નહીં કે તમને ખાલી પરીક્ષા પૂરતું જ યાદ રાખો, તમારે લાઈફ ટાઈમ યાદ રાખવાનું છે બરોબર. એ છંદ હોય, સમાસ હોય, અલંકાર હોય કે કોઈ પણ ટોપિક હોય, એમ કૃદંત હોય તો છોકરાઓને એટલી ખબર જ હોય કે ભાઈ ક્રિયાપદ જેવું લાગે પણ ક્રિયાપદ ન હોય તો ભાઈ મેં છોકરાઓને શીખવાડ્યું કે ક્રિયાપદ છે તો કર્તા કેમ મળે અને કર્મ કેમ મળે. તો ત્યાંથી શરૂઆત થાય છે ગુજરાતી વિષયની. તો હું તો કહું છું વિદ્યાર્થીઓ કે હવે પાસ થવું હોય, નોકરી મેળવી હોય તો આ 4 વિષય પહેલા કરી નાખજો. બાકીનું તો તમે તૈયારી શરૂ રાખવાની, કેમ કે મેઇન સેમ તાત્કાલિક આવી જશે તો પછી બધું બીજું નહીં થાય. તો બીજા વિષયોમાં કેવી રહી તૈયારી? બીજા વિષયોમાં પોલિટી પણ સારું છે, એ પણ મેં આપણી એપ્લિકેશન દ્વારા જ બધું ચાલુ બરોબર છે. પોલિટી છે, જીઓગ્રાફી છે, અને હિસ્ટ્રી તો તમારું બહુ સહેલું લાગે. બીજે બધે અઘરું લાગે પણ વાર્તાથી સમજી જવું અને સરની ટ્રીકથી જે યાદ રહેવું એ અલગ જ છે. અને બીજા હવે તો પબેટ ને બધા અલગ સબ્જેક્ટ નવા ઉમેરાણા, પણ અત્યાર સુધી બધા કોમન, બધા કોમ્પ્યુટર ને જીકે ને એવા બધા હતા. સરના એપ્લિકેશન દ્વારા ઘણું બધું રિઝલ્ટ સારું મળે છે. હવે આ લોકોએ સીસી માં પબેડ અને એથિક્સ એડ કર્યું, એટલે આપણે તરત જ સરને કીધું કે પબેડ ને એથિક્સ ના, પબેડ ના ભલે મારા હતા પણ એ જૂના થઈ ગયા વિડીયો, તો અમે નવા પબેડ ના અને એથિક્સ ના વિડીયો શૂટ કરાવીએ છીએ જીપીએસસી લેવલના. તો અમે 2 પાર્ટ પાડીશું કે ભાઈ ક્લાસ 3 લેવલ થી આ, પણ કદાચ ડીપમાં જાય તો જીપીએસસી નું છે તો આપણે છોકરાઓને આપી દઈશું ક્લાસ 3 ના સ્ટુડન્ટને, જેથી કરીને એ લોકો એમાંય પાછા ન રહે એમ. તો જો અમુક વિદ્યાર્થીઓને એવું છે રાજુ કે અઘરું કરી નાખ્યું, પણ તમારી એક માટે નથી અઘરું, બધા માટે. કેમ કે ગુજરાતમાં જેને નોકરી જોતી છે ક્લાસ 3 ની, બધાને એક જ એક્ઝામ આપવાની ને, જિલ્લા વાઇઝ તો છે ને એક્ઝામ. એટલે તૈયારી શરૂ રાખજો. અને હું તો બહુ બોલું છું, રાજુને કહીશ કે રાજુ
વિદ્યાર્થીઓને તું શું સંદેશો આપીશ તારી જર્નીમાંથી? કંઈ પણ આમ એમને એમ કંઈક થાય ઈચ્છા. વિદ્યાર્થીઓને એટલો જ સંદેશ છે કે તૈયારી કરતું રહેવું, કોઈ પણ કઠણાઈ આવે કરતું રહેવું. ઘણા લોકો તમને પાડશે, ઘણી તમને તકલીફો પણ આવશે, પણ તૈયારીમાં ટકી રહેવું. બરોબર છે, એટલે તું તૈયારી મૂકવી નહીં. મૂકવી નહીં. બરોબર. અને જો અમુક વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ અમારી આર્થિક પરિસ્થિતિ એવી છે કે અમારે નોકરી કરવાની જરૂર પડે, તો કરો, તમને કોણ ના પાડે? ભાઈ નોકરી થઈ ને ઘરની, પણ નોકરી તો થઈ જ ને. નોકરી અને કામ કરવું તો સવારથી 5 વાગ્યાથી જાગવું પડે, અને તમારે જે કાંઈ કરવાનું છે, તમારા ઢોર જે રાખેલા છે ઘરે, એને તમારે સાચવવા જ પડે, નકર એ તમને મૂકીને વયું જાય. એટલે એ બધી જવાબદારી પૂરી કરવી જ પડે. અને આપણે અત્યારે ભારતમાં સ્પર્ધા છે, પોપ્યુલેશન છે, તો સ્પર્ધા બધે જ રહેવાની. તો એ પહેલેથી એક્સેપ્ટ કરીને ચાલવાનું કે આપણે હાર્ડવર્ક કરવું પડશે. ને એક વખત નોકરી મળી જાય તો ભાઈએ કીધું એમ, મને યાદ છે કે કોરોનામાં લોકોના પગાર બંધ થઈ ગયા હતા ત્યારે પોલીસમાં હોય કે કોઈ પણ ટૂંકમાં સરકારી હોય, એનો પગાર થતો હતો. એટલે તમારી લાઈફની સિક્યોરિટી પણ એક હોય છે. અને એક સરસ મજાની વાત કરી, મેં રાજુને વચ્ચે રોક્યો નહીં કેમ કે સરસ વાત હતી. રાજુ એમ કીધું મોટિવેશન છે ને એ મારા મા બાપને જોઉનતા મળી જાય, અને મારા ઉદ્દેશ્ય એ જ છે કે મારા મા બાપને હું સૌથી વધારે ખુશ રાખું. તો એને ખુશ રાખવા માટે શું કરવું પડે? કંઈક સફળતા મેળવવી પડે, કંઈક સારું કરવું પડે, અને એ કર્યું રાજુએ. એટલે હું રાજુના માતા પિતાને આ વિડીયોથી વંદન કરું છું કે તમારા સારા સંસ્કારો, અને તમે રાજુને જે છૂટ આપી કે તું યાર ભલે ફેલ થાય, તું તૈયારી કર, ગામ જે કહે. તો હજી હું આવા દરેક મા બાપ જો આ વિડીયો કદાચ તમારા કોઈના ઘરે તમને તૈયારી કરવામાં ક્યાંય તકલીફ પડતી હોય તો રાજુનો વિડીયો દેખાઈને ઉદાહરણ આપજો કે જો માં, જો બાપા, આવી રીતે ઘણી વખત ફેલ થાય છે તોય છેલ્લે તૈયારી શરૂ રાખે તો પાસ થવાય જ છે. તો માતા પિતાએ છોકરાઓને આગળ વધવા દેવા માટે એમને થોડો સ્કોપ આપવો, થોડો સમય આપવો, અને એમને હંમેશા આશીર્વાદ આપવા કે ભાઈ તું થઈ જાય, મહેનત શરૂ રાખ, એમને રોકવા નહીં. જ્યારે છોકરો એમ કે હવે નથી થતું ત્યારે અલગ વસ્તુ છે, પણ જ્યાં સુધી છોકરો કે છોકરી એમ કહેતી હોય કે મા બાપ હજી તૈયારી કરવા દો, મોકો, તો એમને ચાન્સ આપજો. અને તમને કહું છું છોકરાઓ, ભાઈઓ, બહેનો, બધાને કહું છું કે તૈયારી કરતા હોવ તો તમારા મા બાપને ધ્યાનમાં રાખજો, તમારી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખજો, અને બીજે રવાડે ન ચડતા. બહુ બધા વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, તમે જોવો છો ઇન્ટરવ્યુમાં, બધા પાસ થાય છે ને એ લોકોનું એક જ કહેવું છે કે ભાઈ હવે ઘરના ખુશ છે, તમારા ઘરનાને ખુશ કરજો એટલે આખી દુનિયા ઓટોમેટિક ખુશ થઈ જશે. તો આટલી વાતને અહીંયા વિરામ આપી અને રાજુને ફરી એક વખત દિલથી કોંગ્રેચ્યુલેશન કહીશ. અને હજી હું તમને કહું છું, જો આ રાજુ સામે બેઠો છે ને વચન આપું છું, અને રાજુએ એમના મા બાપનું વચન પાડ્યું, સાહેબ ગુરુજી આપે છે, ગુરુ દક્ષિણામાં અત્યારે કાંઈ નહીં, CC ની પરીક્ષા પાસ કરવાની છે, એની માટે જે કરવું પડે, ભલે શરૂ નોકરીએ. બરોબર છે ને? તો આપણે ફરી એક વખત રાજુભાઈને લઈ અને CC ની નોકરી જ્યારે લઈ લે ને ત્યારે પાછા આવીશું, એ મારું વચન છે. જય હિન્દ, જય ભારત.